નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। સંજેલી ગ્રામ પંચાયતના તલાટી સામે લાંચ કાંડનો આક્ષેપ, ડીડીઓને રજૂઆત બાદ તપાસ શરૂ। દાહોદ જિલ્લાના સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી રાહુલ પરમાર સામે લાંચ અને સરકારી રેકોર્ડ સાથે ચેડાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। જાગૃત નાગરિકે પુરાવા સાથે જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓને સમક્ષ રજૂઆત કરતા મામલો ગરમાયો છે। અરજદારના જણાવ્યા મુજબ મકાનના નામે કરવા માટે 20,000ની લાંચ માંગવામાં આવી હતી। આ અંગેના વિડીયો, ઓડિયો અને સોશિયલ મીડિયાના ચેટના પુરાવા પેન ડ્રાઈવમાં સોંપતા જિલ્લા કક્ષાની આરોગ્ય ટીમ પણ ચોંકી ઉઠી હતી। આક્ષેપ છે કે તલાટી સરકારી મકાન અન્યના નામે ચડાવી બાદમાં રેકોર્ડમાંથી નામ કાઢી દેવાનો ખેલ ખેલ્યો હતો। કાગળ પર ગતિવિધિ કરી આકારણીમાં અદલા બદલી કરીને આર્થિક ગેરરીતિ આચરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। વાયરલ થયેલા વિડીયોમાં તલાટી દ્વારા તમારા પૈસા લીધા છે, કામ થઈ જશે જેવી વાતચીત હોવાનો ઉલ્લેખ છે। મામલે સ્થાનિક સ્તરે ચકચાર મચી છે। આ કાર્યવાહીમાં વિલંબ અંગે સવાલો ઉઠ્યા છે। ડીડીઓને રજૂઆત બાદ આરોગ્ય અધિકારી દ્વારા પુરાવો એકત્ર કરી નિયમિત તપાસ શરૂ કરવામાં આવી છે। હવે દોષિત સામે શું પગલાં લેવાય છે તે જોવાનું રહ્યું। રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી। તું હમણાં બદલાના હેલો લે એક મિનિટ રાજી દાદા વાત કરજો, બાર ચાલુ રાખજો, શાંતિથી જ વાત કરી લે, કોઈ મગજમારી નથી। હેલો ચાલુ છે। હા હેલો હા બોલો। એટલે મેં તમને 5,000 રૂપિયા ચાલેલા। અરે જે હશે તે કાલે એમને આપી દઉં, કહી દઉં ને મેં। ના એટલે ઈ મને મારી વાતે ફંદો કરી રહ્યો કે તે 5,000 રૂપિયા આયેલા એમ કે જે હશે મારે પણ તમને તો ખબર હશે કે કેટલા આપ્યા એ ખબર હશે કે મને યાદ નહીં, પણ જે હશે એમને પૂરા કરી દઈશ। હવે થોડો ના એટલે ઈ મને એવું કહી રહ્યો છે હમણાં મારે ઘરે આવીને ફંદો કરે કે તે એમ કે ના એ ભાઈને ફોન આલો। હા હાલો લે વાત કર। હા સાહેબ, મારા જોડેથી લઈ લેજો। ના એવું નથી, પણ આ તો હું તમારે ભણવાનું થાય, એને ભણવાનું ના થાય, ના મારે કશું ભણવાનું નહીં, તો તમે તમારે મારા જોડેથી લેજો। સારું, વાંધો નહીં, ચાલો એ વાત પૂરી કરો। માણસો બેઠા હતા એટલે મને સમજમાં વાત આવી, પણ મેં એમ કરીને કે મેં કીધું હારું છે શું તમે કોમ્પ્યુટરમાં તે બી કેમ ઉઠાડી દીધું? મારી વાત સાંભળો, બોલો સાહેબ। તમે પૈસા લઈને તમારું કામ આવું થાય તમને એમ તમારા વારમ ના એ જ મેં કીધું કે હારું મેં પૈસા આવેલા તો બી સાહેબે કેમ આવી રીતે કે ઉખેડી નાખ્યું ને બીજી વાત, કોમ્પ્યુટરમાં બી કાઢી નાખ્યું? આ વાત તમારી મારી વચ્ચે બે જ જણ વચ્ચે। સાજીદ ને તમારા ભાઈ, એ તો મને કાલે ખબર પડી કે તમારો ભાઈ થઈ રહ્યો, બાકી હું તો તમારા પપ્પા એવું જાણતો હતો। પેલા ભાઈ હતા ને, પેલા અપંગ છે ને એ મારો ભાઈ મોટો હે, એનાથી પાછો એક ભાઈ મોટો હે, એ ડ્રાઈવર હે। સાંભળો પૂરી વાત। હું ના હવે એ લોકો આવું થયું ને તો સીધા મહેન્દ્ર પાસે ગયા। કયો મહેન્દ્ર? અને કાલે બેઠો હતો ને કે આને પેપરમાં છાપો, ખોટી રીતે આગાણી કરી। હવે હું એવો ગાણો થોડો કે મારી આબરૂને ધજાકરા કરાવું આવું। એ બે સાજીદ અને બે જણા ઘડી ગયા હતા, એટલે મેં પડી રહેવા દીધું। મેં કીધું વાત મારી તમારા હાથે થયેલી, એટલે મેં એવું કીધું કે પેલો ભાઈ આવે તારે આગાણી મળે। મારી વાત સાંભળ, આ કારણે તે કાઢી તો કોમ્પ્યુટરમાં ઓનલાઈન જ કાઢી કે તો ઓનલાઈન કેના નામની કાઢી તે? જે પેલા આપણે લખી હતું બરાબર, રેકોર્ડમાં એના વર્ષ સાજીદના નામે કાઢી। યા ઇલિયાસ ગુલામ ગુડા નામની ગાડી તો એ હા એ તો છે, પણ એ આકારણી તને તે કેની કેવા તે કાઢી? સાહેબ પી કીધું। કયા સાહેબ? રાહુલ સાહેબ ને પાછું આ ઓનલાઈન ઉડી ગયું નામ, તો એ કઈ રીતે ઉડી ગયું? એ તો કે ડિલેટ વગાડીને કેન્સલ કરાવડી, કેને કરવાડ્યું? રાહુલ સાહેબ જ કરાવી આ રીતે। એટલે આ કારણે એને ઘરવેરાની પોચ રાહુલ સાહેબે જ કઢાવી ને રાહુલ સાહેબે પછી કેન્સલ કરવાડ્યું। ચાલે એનું કોઈ કારણ? એનું કારણ એ તો હવે મને મેદાને સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।